સુરતના પાલીગામ વિસ્તારમાં શનિવારે સાંજે એક ઇમારત ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં 7 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે આ ઇમારત 5 વર્ષ અગાઉ જ આકાર પામી હતી અને શનિવારે મોડી સાંજે એકાએક ધરાશાયી થઈ હતી। ઇમારત ધરાશાયી થવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। જોકે ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી। ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટનામાં 7 લોકોના મૃત્યુ નિપજતા પરિવારજનો પર આપ ફાટ્યું હોય તેવી આફત આવી હતી। માત્ર 5 વર્ષ પહેલા જ બનેલી બિલ્ડિંગ એકાએક ધસી પડતા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। और 5 माले की बिल्डिंग जो है कोलैप्स हुई है, तो इसका साइज देख के और ब्रिगेड कोड डिक्लेयर किया था हमने। उसमें 80 के आसपास फायर के जो फायरमैन वगैरह है वो थे और 20 के आसपास जो फायर ऑफिसर्स थे, और हम लोग बाकी कॉरपोरेशन के सभी टीम, जोनल हेड है और जोन से है जो भी, सभी लोग यहाँ पहुँच गए थे। पुलिस प्रशासन से सभी लोग पहुँच गए थे, कलेक्टर कचहरी से सभी लोग पहुँच गए थे। उसके बाद में हमने सर्च रेस्क्यू ऑपरेशन चलाया। उसमें एक लेडी की आवाज़ आ रही थी अंदर से, और जो फायरमैन है उसमें लाइट वेट वाला और काफ़ी रिस्क लेके जहाँ कैविटी मिली वहाँ पे डिब्रीज निकालता हुआ अंदर गया, और उसके पैर दिखाई दे रहे थे लेडी के। तो पैर पकड़ने के बाद में और इस जो फायरमैन था इसके पैर बाकी फायरमैन ने पकड़ के उसको ड्रैग करते हुए बाहर निकाला, और लेडी बड़ी सेफली, उसको कोई ईजा वगैरह नहीं है, बाहर निकाला। उसके बाद में ये सर्च ऑपरेशन होल नाइट चला, और अभी करीब लास्ट जो डेड बॉडी निकली है वो 6 बजे के आसपास निकली है, और 7 डेड बॉडी यहाँ रिकवर की है, क्योंकि वो स्लैब पूरा नीचे गिर गया था और सभी लोग उसमें दबे हुए थे स्लैब के नीचे। सचिन जीआईडीसी में एक ग्राउंड प्लस 5 स्टोरी की बिल्डिंग धराशायी हो गई। उसमें रहने वाले बहुत सारे लोग ट्रैप हो गए हैं, जिनके बचाव कामगिरी के लिए तुरंत जैसे भी 3 बजे लगभग बताया गया पुलिस को, और 7-8 मिनट में पुलिस पहुंच गई। फायर की पूरी टीमें भी सिटी से रवाना हो गई, पूरी उनकी टीम भी आ गई। फायर ब्रिगेड टीम बचाव कामगिरी चालू की गई। जितनी अन्य एजेंसियां हैं वो सब भी पहुंच गई, और उसके बाद एक महिला को सही सलामत अंदर से निकाला गया। और भी जो जितने लोग रहते थे, ये पूरे 6 स्टोरी ग्राउंड प्लस 5 थी। उसमें लगभग जो बताया जा रहा है 30 जितने फ्लैट थे उसमें 4 या 5 फ्लैट में लोग रहते थे, बाकी सब खाली पड़े हुए थे। तो बहुत सारे लोग अपना फैक्ट्री में काम पे गए थे, कुछ लोग यहाँ पे सोए हुए थे जो नाइट शिफ्ट करके आए थे। तो जो नाइट शिफ्ट करके आए थे सोए हुए थे वो सब ट्रैप हो गए हैं अभी। और उसमें एनडीआरएफ, एसडीआरएफ, कॉर्पोरेशन की पूरी टीम और सारे जो जितने भी एक्सपर्टाइज है, जिनका लाइव डिटेक्शन वगैरह का भी है, वो सारे इक्विपमेंट के साथ यहाँ पे कामगिरी चल रहा है। સુરત શહેરના સચિન પાસે આવેલ પાલી ગામે જે મકાન ધરાશાયી થવાનો મામલો દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે ગઈકાલે જે અહીં 6 માળનું મકાન હતું એ ધરાશાયી થવા પામ્યું હતું। રેસ્ક્યુની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ પણ અહીંયા મોજૂદ હતી। હાલ જે સમગ્ર બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી એનો કાટમાળ હટાવવાની કામ એસએમસી દ્વારા ચાલી રહી છે, અને ખાસ કરીને આ ઘટનાની અંદર 7 લોકોના મોત થવા પામ્યા છે। અને પ્રથમ મુદ્દે રાત્રે 9 કલાકે રેસ્ક્યુથી કરવામાં આવ્યો હતો, બીજો મૃતદેહ 12 વાગે, ત્રીજો મૃતદેહ 12:30 વાગે, એમ કરીને 7 લોકોના મૃતદેહ થવા પામ્યા છે। અને ખાસ કરીને 7 મૃતકોમાંથી 6 લોકોના નામ પણ સામે આવ્યા છે। હિતમન કેવટ, અભિષેક કેવટ, સાહિત્ય ચમાર, શિવપૂંજન કેવટ, પરેશ કેવટ અને બ્રિજેશ ગોળ હોવાનું બહાર આવ્યું છે। હજુ પણ આજે રેસ્ક્યુ કર્યા બાદ જે હાલ કાટમાળ હટાવવાની એસએમસી દ્વારા કામગીરી ચાલુ છે, અને 5 હિટાચી મશીન દ્વારા બિલ્ડિંગનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે। મોડી રાત સુધી કલેક્ટર સુરત પોલીસ પણ ઘટના સ્થળે હતા, અને હાલ આજે સમગ્ર જે 7 મૃતદેહ છે એ 7 મૃતદેહનો હાલ સિવિલ ખાતે ખસેડી અને પીએમ કરવાની પણ તજવીજ હાથ ધરી છે। ખાસ કરીને વાત કરવામાં આવે છે તો સુરતના સચિન વિસ્તારની અંદર પરપ્રાંતીય લોકો વધુ રહેતા હોય છે, અને જર્જરિત ઇમારતોનું પણ હવે આ એસએમસી દ્વારા સર્વે કરવામાં આવશે, અને સર્વે કર્યા બાદ યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ કરવાની લોકોના પણ માંગ ઉઠવા પામી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાલી, સચિન, સુરત।